જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંધ 6 માં આપનું સ્વાગત છે. ભાગવત એ પરમહંસ સંહિતા છે. હંસની ખાસિયત છે કે દૂધ પી જવું ને પાણી રહેવા દો. એમ પરમહંસો પણ જડ અને ચેતનના જુદો પાડીને જળથી અલિપ્ત થઈને ચેતનમાં સ્થિર થાય છે. નાળિયેરમાં પાણી હોય છે પણ સુધી ટોપરું કાચલીને વળગી રહે છે, પણ પાણી સુકાઈ ગયા પછી કાચલીને ટોપરું જુદા પડી જાય છે. સંસાર કાચલી છે, જીવ ટોપરું છે. સંસારમાં રસ જ્યાં સુધી મીઠા લાગે છે ત્યાં સુધી કોઈ જીવ સંસારથી જુદો પડતો નથી, પણ જેનો સંસારમાં રસ સુકાઈ જાય છે એ સંસાર રૂપી કાચલીથી જુદો પડી જાય છે. જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ એ બે પ્રકારના છે. ઋષભદેવજી જ્ઞાની પરમહંસ અને ભગવત પરમહંસનો આદર્શ રજૂ કર્યો છે. તે આપણે કોઈ જોઈ શકે. છઠ્ઠા સ્કંધમાં આપણે સુખદેવજીના ધ્યાન અર્ચન નામનો મહિમા સમજાવે છે. સુખદેવજી કહે છે કે રાજન, એક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે. તે વિધિપૂર્વક કરવામાં આવે તો પાપનો નાશ થાય છે, પણ પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ ન થવું જોઈએ, નહીંતર પ્રાયશ્ચિત કરવાનો અર્થ નથી. ત્યારે રાજા પૂછે છે કે પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા છે. પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય છે, પણ પાપની વાસનાનો નાશ થતો નથી. તો એ વાસના કેમ તે કહો. એવો ઉપાય બતાવે કે પાપ કરવાની વાસના ન રહે. સુખદેવજી સાધના કરે છે અને રાજન મન ઉપર જરાય વિજય ન રાખો. એકવાર મનને છૂટ આપશો તો ફરીથી પાપ કરવા તૈયાર થશે. પાપ વાસના અજ્ઞાનમાંથી જાગે છે અને અજ્ઞાનનો મૂળ અહંકાર છે. શ્રી કૃષ્ણ ભગવાને જે પ્રાણ અર્પણ કરે છે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી, તેનો અહંકાર થાય છે. તપ, બ્રહ્મચર્ય, શમ, દપ અને મનની સ્થિરતા, દાન, સત્ય, શૌચ અને યમ નિયમ વડે પાપની વાસનાનો નાશ થાય છે. પરંતુ હે પરીક્ષિત, પાપી પુરુષની જેવી સુધી ભગવાનને આત્મસમર્પણ કરવાની અને તેના ભક્તોની સેવા કરવાથી થાય છે તેવી બુદ્ધિ તપસ્યા આદિ દ્વારા થતી નથી. પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે તેવો શમ, દમ, તપ વગેરેથી પણ થતો નથી. હે રાજા, તારા પ્રાણ ભગવાનને અર્પણ કર એટલે પાપની વાસના જશે. ભગવાન નારાયણને જે પોતાના પ્રાણ અર્પણ કરે છે તે પ્રતિશ્વાસે નારાયણના મંત્રનો જપ કરે છે. તેને પછી પાપ અડશે નહીં. શ્રી કૃષ્ણ પોતાના પ્રાણ અર્પણ કરે છે તેને પાપ કરવાની ઈચ્છા જ થતી નથી. પ્રાણ અર્પણ કરવા એટલે કે પ્રાણે શ્વાસે શ્વાસે ઈશ્વરના નામનો જપ કરવો. દરેક કાર્યમાં ઈશ્વરનું અનુશાસન ધ્યાન કરવું. શ્વાસે શ્વાસે ભગવત સ્મરણ રાખે મનુષ્ય પાપ કરી શકતો નથી. પાપમાં જેની પ્રવૃત્તિ નહીં થાય, પાપની સામેના આ યુદ્ધમાં ભગવાનનું શરણું લેવું એ જ શ્રેષ્ઠ છે. પહેલા ભગવાનનું સ્મરણ, પછી સંસારના કાર્યો. પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી. વાસના અજ્ઞાનમાંથી જન્મે છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય અને જગત કેવું છે તે સમજાય તો વાસનાનો વિનાશ થાય છે. ઈશ્વર આનંદરૂપ છે અને સંસાર એ દુઃખરૂપ છે તેવો અનુભવ થયા પછી વાસનાનો વિનાશ થાય છે. એ જ્ઞાનનો સતત ટકાવી રાખવો, પ્રાણને કૃષ્ણપણું કરવા, અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. વાસનાનો નાશ ન થાય ત્યાં સુધી પાપ અટકતું નથી. જ્ઞાની કેવળ ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ તેની વાસનાનો વિનાશ થતો નથી. ઇન્દ્રિય રોકવાથી નહીં પરંતુ પ્રભુ પ્રત્યે વાળવાથી વાસનાનો વિનાશ થાય છે. એક ઇન્દ્રિયને પરમાત્મા તરફ વાળો તો જ વાસનાનો નાશ થશે. મન એ પવિત્ર કરવું હોય તો આંખને ભગવત સ્વરૂપ સ્થિર કરો. છઠ્ઠા સ્કંધમાં 3 પ્રકરણો છે. ધ્યાન પ્રકરણ અને 14 અધ્યાય છે. 14 અધ્યાયનો અર્થ છે કે 5 કર્મેન્દ્રિય, 5 ધર્મેન્દ્રિય અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને 14 ને પરમાત્મા પરોવી રાખે તો ધ્યાન સિદ્ધ થાય છે. અર્ચન પ્રકરણના 2 અધ્યાયમાં સ્થૂલ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું છે. નામકરણ 2 અધ્યાયોમાં ગુણ સંકીર્તન, નામ સંકીર્તનનું વર્ણન કર્યું છે. પરમાત્મા મંગલમય નામનો જાપ કરો. જ્ઞાનમય માર્ગી હોય તો ભક્તિમાં હોય છે, પણ ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી. એકમાં મન સ્થિર થાય તો મન વધે છે. એ માટે 3 સાધન અર્ચન અને નામ જપ બતાવે છે. આ 3 કરે તેના પાપનો નાશ થાય છે અને પછી કોઈ દિવસ નરકમાં ન જાય. પ્રભુના મંગલમય સ્વરૂપનું ધ્યાન જપ કરવાની આદત પાડો અને નિયમિત સેવા કરો. નરકમાં જવું ન પડે તે માટે 3 સાધનો કરો. રોજ ઠાકોરજીની સેવા કરો, નામ જપ કરો અને ધ્યાન કરો. આ 3 સાધન તમારાથી ન થાય તો એક સાધનમાં દ્રઢ નિશ્ચય રાખો. વાસનાનો વિનાશ ઇન્દ્રિયોના ભક્તિ રસમાં તરોબોળ ન કરો ત્યાં સુધી થતો નથી. ભક્તિ દ્વારા જીવ ભગવાન પાસે જાય છે. યમુના મહારાણી ભક્તિ સ્વરૂપ છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. ભક્તિ દ્વારા જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ આ 3 સાધનોની ભક્તિ દ્રઢ થાય છે. દાનથી, વ્રતથી
દ્રવ્ય શુદ્ધિ થશે પણ મન શુદ્ધિ થતી નથી. તે તો ધ્યાનથી થશે. દાન કરવાથી પણ ભગવાન મળતા નથી. દાનનું ફળ છે લક્ષ્મી. ગીતાજીમાં ભગવાન કહે છે કે ન વેદોથી ન તપથી ન દાનથી ન યજ્ઞની મારી પ્રાપ્તિ થાય છે. મન સુધી પરમાત્મામાં ધ્યાનથી થાય છે. તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાનમાં એકાગ્ર ન થાય તો નામ સ્મરણની જરૂર છે. આ ત્રણ ન થાય તો કાંઈ નહીં, પણ આમાંના એકને પકડી રાખો. સાધન વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મનુષ્યના જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જે જીવન એક ધ્યેય નથી તો જીવન નાવિક વગરની નૌકા જેવું છે. ધ્યેય નક્કી કરે તે જ ધ્યેય સિદ્ધ કરવા સાધન કરો. આ કડીકાળમાં કંઈ થતું નથી તેને નામ સ્મરણનો આશ્રય લેવો. કડીકાળમાં નામ સેવા પ્રધાન બતાવી છે. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દીથી ફળતી નથી. સ્વરૂપ સેવા ઉત્તમ છે પણ તેમાં પવિત્રતાની જરૂર છે. એવી પવિત્રતા કલીનો માણસ રાખી શકતો નથી. તેથી નામ સેવા મોટી કહી છે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી આમ નામનો આશ્રય રાખીને એક દિવસ સાક્ષાત્કાર જરૂર થાય છે. સીતાજી ધ્યાન સાથે નામ સ્મરણ એવી રીતે એક ઝાડના પાંદડામાંથી રામ નામનો ધ્વનિ નીકળે છે. પરમાત્માના નામમાં આવી નિષ્ઠા થવી કઠણ છે. નામ સ્મરણ કરતા અટકી પડે છે. પાપ જીભને પકડી રાખે છે. નામ સ્મરણ અતિશય સુલભ છે તથા થતું નથી. સતત પરમાત્માના નામનો જપ કરવાની ટેવ પાડશો તો મરણ સુધરશે. નામ નિષ્ઠા થાય તો નામે ઈશ્વરનું સ્મરણ થાય, મરણ સુધરે છે. કલિકાળમાં નામ નિષ્ઠા વગર બીજો કોઈ ઉપાય નથી. રામ નામની પથ્થર તરે છે. એક વખત રામચંદ્રજીને કુતૂહલ થયું કે મારા નામના પથ્થરો તરેલા અને વાનરે સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તો મારા હાથના અડકવાથી પથ્થરો તરે કે નહીં તેની આજે ખાતરી કરું. જે કોઈ ન દેખે તેવી રીતે સમુદ્ર કિનારે આવ્યા. પછી રામચંદ્રજી પોતે પથ્થર ઉચકીને સમુદ્રમાં ફેંક્યો તો બધા પથ્થરો સમુદ્રમાં ડૂબી ગયા. રામચંદ્રજીને આશ્ચર્ય થયું કે આ કેમ બન્યું? મારું નામ માત્ર લખવાથી તો પથ્થરો તરેલા. હનુમાનજી કૌતુક છુપાવીને જોતા હતા. રામજી નિરાશ થઈ પાછા ફરતા હતા. ત્યાં હનુમાનજી મળ્યા. રામે હનુમાનજીને પૂછ્યું, મારા નામે સમુદ્રમાં પથ્થરો તર્યા અને મેં પોતે પથ્થર ઉચકી સમુદ્રમાં ફેંક્યા તો બધા ડૂબી ગયા, આમ કેમ? હનુમાનજી કહે, એમ જ હોય ને, એમાં શું અયોગ્ય છે? રામજી જેને ફેંકે એટલે કે તરછોડે એને કોણ તારી શકે? રામજી જેને ફેંકે તેજે એ તો ડૂબી જ જાય. એ પથ્થરોને આપે તેજા એટલે એ ડૂબી ગયા. રામજી જેને અપનાવે એ ડૂબી નહીં. જે પથ્થરો વડે સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તે ઉપર શ્રી રામ લખવામાં આવ્યું એટલે એ તર્યા. તમારા નામમાં જેવી શક્તિ છે એ તમારા હાથમાં નથી. રામ નામમાં જે શક્તિ છે તે દુઃખમાં રામમાં નથી. રામજીએ પોતાના જીવન દરમિયાન કેટલાક ઉદ્ધાર કર્યો, ત્યાર પછી રામ નામે કંઈક અનેકોને તાર્યા છે. રામ અને જપનો મહિમા અનેરો છે. તુલસીદાસ કહે છે કે વિષય રૂપી નાગને વશ કરવાનો મણી છે. નામથી તો વિધાતા લલાટે લખેલો લેખ પણ ફરી જાય છે. નામ જપથી દશે દિશાઓ મંગલ થાય છે. જપ તો જનબાઈ અને જાનબાઈ છાણા થાપે. કોઈ ચોરી કરી નહીં જાય. જાનબાઈ નામદેવને આ બાબતની ફરિયાદ કરી. નામદેવે કહ્યું, છાણા બધા સરખા છે, તારા છાણા ઓળખાય કેમ? ચોર પકડાય કેમ? જાનબાઈ કહ્યું કે ના, કેમ ન ઓળખાય? મારા છાણા ઓળખી શકાશે. ભાગુ છાણ કાન પાસે ધરશો તો તેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વનિ સંભળાશે. જાનબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો જપ કરતા જાય અને છાણા થાપતા જાય એટલે કહે છે કે છાણામાંથી જપનો ધ્વનિ નીકળશે. નામદેવે ખાતરી કરી જોઈ. છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ આવતો સંભળાયો. તેમણે જાનબાઈને કહ્યું કે નામદેવ હું નહીં પણ તું છે. જાનબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ નામના જપમાં એવા તલ્લીન બનતા કે જડ છાણમાંથી જપનો ધ્વનિ નીકળતો. જપ વિધિમાં 2 નિયમ સાચવજો. બ્રહ્મચર્ય પાળવું અને બીજા કોઈનું ખાવું નહીં. કેવળ 5 વાથી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો ક્યાંય ભણવા ગયા એવું તેમના ચરિત્રમાં લખ્યું નથી, પણ ભગવત ભક્તિ ચિત્ત શુદ્ધ થતા અંતરથી જ્ઞાનનું સ્વરૂપ થતું. પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે. મીરાબાઈ જે બોલે છે તેની પાછળ શાસ્ત્ર દોડે છે. 13 કરોડ જપ કરવાથી શિવ અને ઈશ્વરનું મિલન થાય છે. કળીકાળમાં અશિવા બીજો કોઈ ઉપાય નથી. અધિકાર ગુરુ પાસે મંત્ર ગ્રહણ કરવાની મંત્રોમાં દિવ્ય શક્તિ આવે છે. કેવળ વેદાંતના સિદ્ધ સમજવા મુશ્કેલ છે અને સમજાય તો તે અનુભવવા પણ મુશ્કેલ છે. દુઃખ શરીરને થાય છે, આત્મા કેવળ દ્રષ્ટા છે. એમ બોલવું સમજવું સહેલું છે, પણ સિદ્ધાંતોનો અનુભવ કરવો મુશ્કેલ છે. ત્યારે નામ સ્મરણ સહેલું છે. ભક્તિ સહેલી અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે. કથા જીવનનો માર્ગ બતાવે છે. કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ તેનો ઉદ્ધાર તો નામ જપ નામ સ્મરણથી જ થાય છે. આ સંબંધમાં અજામિલનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. અજામિલ અધમ હતો પણ ભગવાન નામનો આશ્રય કરી કૃતાર્થ થયો. આપણે બધા અજામિલ છીએ. અજા એટલે કે માયા. માયામાં જ મળી ગયો તે અજામિલ.
સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે. માયાને પકડવી પડે, પણ તેને અગ્નિની પેઠે વિવેકરૂપી સાસણીથી પકડજો. અગ્નિ વિના વ્યવહાર ચાલતો નથી, છતાં કોઈ અગ્નિને હાથમાં લેતું નથી. માયા આપણી પાછળ પડે છે, તેનાથી બચવાનું છે અને ઈશ્વરની પાછળ પડવાનું છે. ઈશ્વર પાછળ પડતા માયા દૂર જશે. કનક અને કાંતા માયાના રૂપો છે. એ બે વસ્તુઓ મનમાં ન જાય તો નિશ્ચય કરજો કે શરીરથી પાપ કરશો તો સજા થાય છે અને મનથી પાપ કરશો તો તેની પણ સજા જ થાય છે. કન્યાકુબ્જ દેશમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. એ અનેક પ્રકારના પાપો કરી ગુજરાન ચલાવતો. જો કે પહેલા તો મંત્રવિતા, પવિત્ર અને સદાચારી હતો, પણ એક ઉલટાઈ જોઈ એનું મન બગડ્યું. પાપ પહેલું આંખ વાટે છે, આંખ બગડી એનું મન બગડ્યું, એનું જીવન બગડ્યું, એનું નામ બગડ્યું. રાવણની આંખ બગડે તો હંમેશા માટે તેનું નામ બગડેલું રહ્યું છે. મનમાં જેટલા આ પાપ આવે છે એ આંખ વાટે છે. આંખો બગડે એટલે કે મન બગડે. માટે કામને આંખમાં આવવા દેશો નહીં. આંખમાં નહીં આવી શકે તો કામ મનમાં આવશે નહીં. મનુષ્ય શરીરથી નહીં, આંખ અને મનથી વધારે પાપ કરે છે. તેથી વગર પ્રયોજને આંખને કોઈની આંખ આપવી નહીં. આંખમાં રામ રાખો તો કામ મનમાં આવશે નહીં. અજામિલ પેલી બાઈને પોતાના ઘેર લઈ આવ્યો. એક પાપમાંથી બીજું પાપ આવે છે. તેમ અજામિલ દુરાચાર આગળ વધ્યો અને પાપાચાર કરવા લાગ્યો. ચોરી પણ કરવા લાગ્યો, લૂંટ પણ કરે છે. એકવાર કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘેર આવ્યા. તેમણે ભિક્ષા માંગી. બાઈએ તેમને અનાજ આપ્યું. ધ્રુજ ચરિત્રનું અન્ન લેવાથી શાસ્ત્રને ના પાડી છે, પણ સાધુઓ બાઈને જાણતા ન હતા, એટલે તો અન્નની રસોઈ કરી સાધુઓ જમ્યા. તે પછી અજામિલે સાધુને પ્રણામ કરે. સાધુ કહે, તારા ઘેર ભોજન મળ્યું, પણ દક્ષિણા મળી નહીં. અજામિલ કહે, હું તમને લૂંટી લેતો નથી, એ જ તમારી દક્ષિણા છે. હું કોઈ સાધુ પૈસા આપતો નથી અને બીજું કઈ માંગો તો આપો. સાધુની ભાવના એ જ જેનું ખાધું એનું કલ્યાણ થાવ. એટલે તેમણે કહ્યું, તારા ઘેર જે પુત્ર આવે તેનું નામ નારાયણ રાખજે. આ અમે માંગ્યું. અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો, તેનું નામ નારાયણ રાખ્યું. છેલ્લી સંતતિમાં માતા પિતાનો વિશેષ પ્રેમ હોવાથી અજામિલ વારંવાર નારાયણને બોલ્યા છે. આમ નારાયણ નામની ટેવ પડી. અતિશય પાપી, અતિકામી પૂરું આયુષ્ય ભોગવી શકે નહીં. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું. તેમ છતાં યમદૂતો લેવા આવ્યા. અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણને અતિ આસક્ત, એટલે પોતાના પુત્ર નામ દઈને તે બોલવા લાગ્યો, નારાયણ નારાયણ. છેલ્લા સંતાનમાં મા બાપનું મન વિશેષ ફસાય છે. રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ નારાયણ 2 વાર બોલ્યો. તેનો દીકરો નારાયણ તો આવ્યો નહીં, પણ વિષ્ણુદૂતો આવ્યા. વિષ્ણુદૂત યમદૂતોને કહ્યા, અને છોડી દો, એ પાપી છે, પણ તેને ભગવાનનું નામ લઈ પાપનું પાશ્ચિત કર્યું છે. તેના થોડી પાપ બળી ગયા છે, હવે તેને જીવા દો. તેને આયુષ્યના 12 વર્ષોથી બાકી છે. યમદૂતો કહે છે, અજામિલ નારાયણ નારાયણ કરતો, પણ તે વૈકુંઠવાસી નારાયણ નહીં, એના છોકરાનું નામ નારાયણ છે. એ તો એના દીકરા નારાયણને બોલાવતો હતો. ત્યારે વિષ્ણુદૂતો કહે છે, અજાણતા પણ પ્રભુનું નામ લે, તેના મુખેથી નીકળ્યું છે. અજાણતા પણ પગ અગ્નિ ઉપર પડે તો અગ્નિ બાળે છે, પણ પગ દાચે છે. તે પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવા તો કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવા તો તેનું ફળ મળે છે. ઉતાવળે કરેલા ભોજનથી ભલે સ્વાદનો અનુભવ ન થાય, પણ ભૂખ તો ભાંગે જ છે. એમ અજાપણે પ્રભુનું નામ તો પાપનો નાશ જ કરે છે. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ નારાયણ એમ બોલ્યો, પણ બહાને તેને 2 વખત ભગવાનનું નામ લીધું ને ગમે તેવા દુરાચારી ઉદ્ધાર કરવાની ભગવાનમાં તાકાત છે. આ બાબતમાં ભાગવત બિલકુલ સ્પષ્ટ છે કે તે કહે છે કે જાણવા વાળો જાણે છે કે સંકેતમાં, પરિહાસમાં, આલાપમાં અથવા કોઈને અહલમાં કોઈ પણ જોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તો તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પડતી વખતે પગ લપસી પડે, ત્યારે અપભંગ થાય, ત્યારે સાપ ડસે ત્યારે, કે તાવમાં સપડાયેલો હોય ત્યારે, કે ચોટ લાગે ત્યારે વગેરે સમય વ્યાકુળ બની હરી હરી કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, તે નરકની યાત્રાને પાત્ર રહેતો નથી. પડતી વખતે કઈ નુકસાન થાય ત્યારે હાય ન કરો અને હરી હરી કરો. ઘરમાં દૂધ ઉભરાય તો માતાજીઓ હાય હાય કરે છે. હાય હાય કરે એ શું વાળવાનું હતું, તેને બદલે હરી હરી કરો. આન્યાસે યજ્ઞનું ફળ મળશે. બાકી કોઈ અગ્નિને આહુતિ આપવાના નથી. હાયમાં સહેજ ફેરફાર કરી હરી હરી કહો. આથી અનાયાસે નામ સ્મરણ થશે, હરિના નામનો જપ થશે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે મૃતામત પાછળ બહુ હાય હાય કરે તો તેનું દુઃખ મૃતાત્મને થાય છે. જો હરિ હરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્મને મળે છે. વિષ્ણુ દૂતોએ અજામિલને યમદૂતોને પાસમાંથી છોડાવ્યો, તેનો ઉદ્ધાર થયો. અજામિલ જેવોને ઉદ્ધાર થયો એ બતાવે છે કે આપણા સનાતન ભાગવત ધર્મમાં કોઈ કેસ હોપલેસ નથી. આપણી દવા અક્ષીર છે. સત્કર્મથી અપમૃત્યુ ટળે છે, મહામૃત્યુ ટળતું નથી. આયુષ્ય બાકી હોવા છતાં પાપ કર્મોના ફળ રૂપે આવેલું મૃત્યુ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું, તેથી તે ટળ્યું. પાપીને પશ્ચાતાપ
તો તેના જીવનમાં એકદમ પલટો આવે છે. માટે કોઈ પાપીઓ તિરસ્કાર ન કરો, પાપનો તિરસ્કાર કરો તો અજામિલને અતિશય ભ્રમશાપ્ત થયો છે. પ્રશ્ચિતથી તેના સર્વ પાપો બળી ગયા. હવે તે સર્વને છોડી ભગવત સ્મરણ કરવા લાગ્યો. અજામિલ હવે નીરસ ભોજન કરતો હતો. જેનું ભોજન સરસ એનું ભજન નીરસ, જેનું ભોજન નીરસ એનું ભજન સરસ. અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ છે. તેમને લેવા પાબરસુદો વિમાન લઈને આવ્યા. વિશિષ્ટ માન એ જ વિમાન છે. અજામિલને નારાયણ નારાયણ જપ કરી જીભ સુધારી અને જિંદગી પણ સુધારી. જીભને સમજવો, જીભ સુધરે છે. આપણે લૂલી શિખંડ માંગે તો તેને કડવા લીમડાનો રસ આપો. જીભને લીમડાનો રસ પીવડાવશો તો જીભ રામ નામ ચઢી જશે. ભગવતમાં ગીત ભક્તિ કરનારને આ લોક અને પરલોકમાં પણ માન મળે છે. ભગવત કીર્તન કરતા કરતા અજામિલ ભગવતમાં અંતર્ધાન ગયો. ભગવાન નામનો આશ્રય કરનાર અજામિલ તરી ગયો. પહેલા અજાનો અર્થ કરેલો માયા, હવે નામનો આશ્રય કર્યા પછી અજન અર્થ થયો ભ્રમ. આજે અજામિલ અજ એટલે કે ભ્રમ સાથે મળી ભ્રમરૂપ થાય છે. આજે જીવ શિવ એક કથા છે. અજામિલ શબ્દના બે અર્થો છે. અજા એટલે કે માયા, માયામાં ફસાયેલો. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ શંકરાચાર્ય માયાની વ્યાખ્યા કરેલી છે કે કંચન કામિની જે ફસાયેલો રહે છે તેને માયામાં ફસાયેલો જાણવો. કનક અને કામિની બે ચીજને એમણે તજવા જેવી ગણાવી છે. શંકરાચાર્ય કહે છે કે બંધાયેલો કોણ? તો જે 5 વિષયોમાં આસક્તિ વાળો. તે છૂટેલો કોણ? તો જેને વિષયો પ્રત્યે વૈરાગ્ય આવેલો છે. તે ઘોર નરક કહ્યું. આ પોતાને જે દેહ, મૃત, વિષ્ટા, માંસ, લોહી વગેરે દુર્ગયુક્ત પદાર્થો તેમાં ભરેલા છે. સ્વર્ગમાં જવા માટે પગથિયું કહ્યું. તો સ્વર્ગ તૃષ્ણા અનુક્ષય. દરિદ્ર કોણ? તો જેને ઘણું તૃષ્ણાઓ છે. તે શ્રીમંત કોણ? સદાને માટે સંપૂર્ણ સંતુષ્ટિ છે. તે મોટા મોટા રોગે કયો છે? તો જન્મ ધારણ કરવો. તે રોગને દૂર કરવાનું ઔષધ કયું? પરમાત્મા સ્વરૂપનો વારંવાર વિચાર કરવો. તે અજામિલ શબ્દનો બીજો અર્થ આમ થાય. અજ એટલે કે ઈશ્વર, ઈશ્વરના રીતે મળી ગયેલો, બ્રહ્મામાં લીન થયેલો ઈશ્વર, તે અજામલ. સાધુ થવું કઠણ છે, પરંતુ સાધુ જીવન હશે તો એક દિવસ સાધુ થવાશે. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. જેણે રસો જીત્યા છે તે બધું જ જીત્યો છે. લૌકિક સુખના પ્રયત્નો સફળતા તો માનજો કે ઈશ્વરની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા તો પ્રયત્નો પૂરા ન થાય તો સમજવું કે ઈશ્વરની કૃપા છે. કારણ કે લૌકિક સુખમાં ફસાયેલો ઈશ્વર ભજન કરી શકતો નથી. અજામિલનું જીવન સુધરી ગયું. પોતાના જીવનની જગતને બોધ આપતો ગયો. એ અતિ પાપીને પણ નિરાશ થવાની જરૂર નથી. પાપી એમ ન વિચારે કે ચાલો આપણામાં તો નામ લેવા માટે જોઈતી શુદ્ધિ કે ચોખાઈ જ નથી, પણ રામ નામનું રટણ કરે છે એ જ ઉપાય છે. અહીં પાપી હોય તો પ્રભુને શરણે જાય તો ઉદ્ધાર થાય છે. પાપનો ખરો પસ્તાવો થાય છે. પાપ બળે છે. ભગવાન નામનો જપ પાપને બાળે છે. જપ અર્થના અનુશાસન સાથે કરવો. દ્રષ્ટાંત તરીકે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. આ મહામંત્રનો જપ અર્થના અનુશાસન સાથે કરવો. કૃષ્ણ એટલે કે સર્વનું આકર્ષણ કરનાર. ભગવાન મારા મનનું આકર્ષણ કરે છે. ગોવિંદ એટલે કે ઇન્દ્રિયનું રક્ષણ કરનાર. ભગવાન મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો. હરે એટલે કે દુઃખનું હરણ કરનાર. ભગવાન મારા દુઃખોનું હરણ કરો. મુરારે એટલે કે મૂર રાક્ષસને મારવા વાળા. મારા મનમાં ભરાયેલા કામ ક્રોધિત રાક્ષસોને મારો. હે નાથ એટલે કે તમે નાથ અને હું સેવક. નારાયણ એટલે કે હું નર અને તમે નારાયણ, હું સેવક, તમે સ્વામી. વાસુદેવ એટલે કે અશુ એટલે કે પ્રાણ. મારા પ્રાણનું રક્ષણ કરનાર ભગવાન, મારું મન તમારા ચરણને અર્પણ કરું છું. દક્ષ પ્રજાપતિને 10,000 પુત્રો થયા. તેઓ દક્ષે પ્રજા ઉત્પન્ન કરવા માટે આજ્ઞા કરી, પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પર્શ થતા તેઓને પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ. ત્યાં તેઓ નારદજીને મળ્યા. દક્ષના આ 10,000 પુત્રોને નારદજી કેટલાક કૂટ પ્રશ્નો કર્યા. તેમાંથી થોડા પ્રશ્નો અને તેના જવાબો જોઈએ. જ્યાં એક પુરુષ છે ત્યાં કયો દેશ છે? આ શરીર એકમાં ઈશ્વરનો પુરુષ રહેલો છે, જેમાં જવાય પરંતુ નીકળાય નહીં તેવી ગુફા કઈ? પ્રભુના ચરણમાં, પ્રભુના ધામમાં, ત્યાં ગયા પછી પાછું ફરાતું નથી. પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ? સંસાર. સંસાર રૂપી નદી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને દિશાઓમાં વહે છે. માથે ચક્ર ફરે છે તે કયું? કાળ ચક્ર દરેકને માથે ફરે છે.
નારદજી આ કૂટ પ્રશ્નો ઉપર વિચાર કરી તે 10,000 પુત્રો મોક્ષ પ્રાપ્તિ જ પ્રવૃત્ત થયા. સર્વેને નારદે સંન્યાસ લેવડાવ્યો. પોતાના આ પુત્રો પ્રવૃત્તિમાંથી ભ્રષ્ટ થયા એટલે કે દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ પણ નારદજીના ઉપદેશથી નિવૃત્તિ પરાયણ થયા. તેથી ગુસ્સે થઈ દક્ષ પ્રજાપતિ ક્રોધમાં નારદજીને શાપ આપ્યો કે તમે એક ઠેકાણે રહી શકશો નહીં. નારદજી શાપ માથે ચડાવીને કહ્યું, હું શાપને બદલે વરદાન આપું છું. હવે છોકરાઓ સંન્યાસ લે તેથી તમે ગભરાઓ છો. તારે ઘેર કન્યાઓનો પુષ્કળ થશે. સંન્યાસનો પ્રશ્ન રહેશે નહીં. શાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત. સહનશીલતા રાખવી એ સાધુતા છે. જે જડ ચેતન સર્વેમાં ઈશ્વર ભાવ રાખે તેમનામાં રાગ દ્વેષ નહીં જાગે. તે પછી દક્ષને ત્યાં 7 કન્યાઓ થઈ. તેમાંથી અદિતિના ઘેર 12 બાળકો થયા. તેનાનું એક નામ ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપ થયા. એક દિવસ ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો હતો. તેવામાં ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રભાસ આવ્યા. તેઓને તથા પોતાના બૃહસ્પતિઓ પધાર્યા. ત્યાં તેનું સ્વાગત કરવા ઇન્દ્ર ઉઠીને ઉભો થયો નહીં. બૃહસ્પતિ માનની અપેક્ષા રાખે છે, ધનની નહીં. પોતાના આ અપમાનથી બૃહસ્પતિ દેવોને ત્યાગ કર્યો. ઇન્દ્રને શાપ આપ્યો કે તું દરિદ્રી થશે. સંપત્તિમાં શાન ભાન ભૂલે છે ને દરિદ્રી ન થાય ત્યાં સુધી તેનું શાન ભાન ઠેકાણું આવતું નથી. આ ખરી તક જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. સ્વર્ગનું રાજ્ય દેવોને મળ્યું. દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ દેવોને ઠપકો આપ્યો. બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્રી થાવ છો. બ્રાહ્મણની સેવા કરો. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ કરી બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો. દેવોએ પૂછ્યું, આ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ દેખાડ્યો. બ્રહ્માએ કહ્યું, ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે. વિશ્વ એટલે કે જગત, વિશ્વ એટલે વિષ્ણુ. ભગવાન વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ છે. તે વિશ્વરૂપ સર્વમાં જળચેતનમાં ઈશ્વરનું દર્શન કરતો હતો. સોની આકારને મહત્વ આપતો નથી, કેવળ સોનું જુએ છે. તેવી રીતે જ્ઞાની પુરુષ બહારનો આકારને મહત્વ આપતો નથી. વિશ્વરૂપે બ્રહ્મ જ્ઞાની છે. કેવળ બ્રહ્મ જ્ઞાની નહીં, બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મ દ્રષ્ટિ રાખનારો જે બ્રહ્મોપદેશ કરી શકે છે તે બ્રહ્મના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણનું કવચ આપ્યું. તેથી દેવોને તેમનું રાજ્ય પાછું મળ્યું. વિશ્વરૂપનો આશ્રય કરી દેવો દૈત્યો પરભાવ કરે છે. કામ ક્રોધ વગેરે દૈત્યોને પરાજય પણ બ્રહ્મ દ્રષ્ટિથી થશે. નારાયણ કવચ એટલે કે બખદર. વીર પુરુષો લોખંડના બખ્તરને ધારણ કરે છે. તેઓ આ મંત્રાત્મક બખ્તર છે ધારણ કરે છે અને તે નારાયણનો આશ્રય. આ મંત્ર જાપ કરવાથી ઈચ્છના અને શરીરમાં પ્રત્યેક અંગનો નાશ કરે છે. પછી જપ કરવાનો હોય છે. નારાયણની કથા કોઈ પણ સત્કર્મ કરતી વખતે પૂર્વ અને ઉત્તર દિશામાં મુખ રાખીને કરવી. દક્ષિણમાં યમપુરીનો વાસ હોય છે, અશુદ્ધ છે. એમ પશ્ચિમમાં દિશા બહુ સારી નથી. મત્સ્ય મૂર્તિ ભગવાનની જળની અંદર જંતુઓની અને વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાની બટુ બ્રહ્મચારી રૂપ ધારણ કરવા વાળા વામન ભગવાન સ્થળ ઉપર મારી રક્ષા કરો. અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદા સર્વત્ર અને સર્વદા અમારી રક્ષા કરો. આ નારાયણ કવચ મંત્ર સંસ્કૃતમાં ભણી મોઢે કરવો. તેમાં છેલ્લો શ્લોક ખાસ કઈ બીક લાગે, મનમાં ઉદ્રેક થાય તો આનો પાઠ કરવો. ભગવાન તમારી રક્ષા કરશે એમાં નિર્ભયતા એનો પાઠ છે. સ્વપ્નમાં અનેકની ઉત્પત્તિ થાય છે. સ્વપ્નનો સાક્ષી કલિપ્ત છે. જાગૃત અવસ્થામાં જે કંઈ દેખાય છે તે એકમાંથી નીકળ્યું છે. આ સઘળું જગત ઈશ્વર રૂપ છે એમ માનો તો મનુષ્ય નિર્ભય થાય. નારાયણનું કવચ એ બ્રહ્મ વિદ્યા છે. વ્યવહારમાં સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખવી એ મહત્વનું છે. જેની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ છે એવા સંતની સેવા દુર્લભ છે. નારાયણ કવચને આધારે દેવો ઈશ્વરનું રાજ્ય મેળવ્યું. વિશ્વરૂપનું મોસાળ દૈત્યકુળનું હતું, પણ ઈશ્વરરૂપે સર્વમાં બ્રહ્મનિષ્ઠ રાખનારો હતો. રાક્ષસમાં તે ઈશ્વરરૂપને જુએ છે તેનો ભેદભાવ સિદ્ધ થતો હતો. તેથી તે દૈત્યોને પણ યજ્ઞની આહુતિ આપે છે. સર્વમાં હું જ છું, બીજા જે દેખાય છે એ પણ હું જ છું. આમ હું ને વ્યાપક છે બનાવો, હું ને સંકુચિત બનાવશો તો દુઃખી થશો. વિશ્વરૂપની બ્રહ્મનિષ્ઠા એટલી સિદ્ધ થયેલી છે કે રાક્ષસમાં પણ તે પરમ બ્રહ્મને જુએ છે, તે પોતાનું જુએ છે. વિશ્વરૂપની દ્રષ્ટિએ સુર અસુરનો ભેદ નથી. વળી પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી અસુરોને પણ યજ્ઞ ભાવ આપતા હતા. ઇન્દ્રને તે ઠીક લાગ્યું નહીં. ઇન્દ્રાદિક દેવોમાં આવી બ્રહ્મ ભાવના ન હતી. ઇન્દ્રે ગુરુને દૈત્યોને ભાવ ભવ્ય નહીં. ઇન્દ્રાદિક દેવોમાં આવી
ભાવના ન હતી. ઇન્દ્રે ગુરુને દૈત્યોને ભાગ આપ્યા ન કહી છતાં ગુરુ માનતા નથી. ત્યારે ગુસ્સે થઈ ઇન્દ્રે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. આ વાત સાંભળી ત્વષ્ટા પ્રજાપતિને દુઃખ થયું. તે બોલ્યા કે હું યજ્ઞ કરીશ ને યજ્ઞથી ઇન્દ્રિને મારનારો પુત્ર બનીશ. થોડી ભૂલથી એવું વિપરીત ફળ આવે છે કે કારણ સકામ કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કર્મ કરો. મારા માટે જગત સારું બોલશે તેવી આશા રાખશો તો જગત તો રામજીને પણ નિંદા કરે છે. લોક કલ્યાણ ખાતર રામે માનવ શરીર ધારણ કર્યું, અનેક પ્રકારનું દુઃખ સહન કર્યું, તેમ છતાં લોકો કદર નથી કરતા. મારા માટે ભગવાન ગમે તે માટે મારે કરવું છે. નિશ્ચય કરો. નિષ્કામ કર્મમાં ભૂલ ચાલી જાય પણ સકામ કર્મમાં ભૂલ અર્થનો અનર્થિત કરે છે. પણ ત્વષ્ટાએ ધારણ કઈ કર્યું નહીં અને કઈ જ યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મારનારો પુત્ર ઉત્પન્ન થયો. શબ્દાર્થમાં ફરક થઈ ગયો. બોલવા ગયા કંઈક ને બોલાઈ ગયું કંઈક. મારનારું મરનાર થઈ ગયું તે ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનારો પુત્ર થયો. વેદ મંત્રનો બધાને અધિકાર આપ્યો નથી. તેનું આ કારણ ઉચ્ચારમાં પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય. તે બ્રાહ્મણ જ અશુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે છે. ભાગવતમાં કર્મની નિંદા નથી પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે. ભાગવતમાં શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા ગાયો છે. કર્મ કરો તો એ જ હેતુ રાખો કે મારા ઠાકોરજીને પ્રસન્ન કરવા છે. મંત્રમાં ભૂલ થવાથી યજ્ઞકુંડમાંથી વૃદ્ધાસુર નીકળ્યો. વૃદ્ધાસુર દેવોનો ત્રાસ આપવા લાગ્યો. દેવોને શસ્ત્ર અસ્ત્રનો ગળી જવા લાગ્યો. દેવો પરમાત્માને શરણે ગયા. પરમાત્માએ દેવોને કહ્યું, દધિચી ઋષિના અસ્થિનો વ્રજા બનાવો તેવા વૃદ્ધાસુર મળશે. સાથોસાથ ભગવાન દેવોને ઠપકો આપ્યો કે મને પ્રસન્ન કરી શ્રેષ્ઠ ભક્તિ જેવું વરદાન માંગવાને બદલે તમે આવી તુચ્છ વસ્તુ માંગી. દધિચિત ઋષિએ પોતાના સ્થિર પ્રસન્ન કરવાને થઈને આવે તેમાં પોતાનું દિવ્ય તેજ પ્રભુએ પધાર્યું. તેજ વ્રજા થયું. વૃત્તાસુરને મારવા ઇન્દ્રે આ વ્રજા લઈ યુદ્ધ કરવા લાગ્યા. વૃત્તાસુર એટલે કે ત્રાસ આપનારી વૃત્તિ. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ ઈશ્વરનું મિલન થાય. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરથી વિભક્ત થશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો દુઃખ આપે છે, તો ત્રાસ આપે છે. બહિર્મુખ વૃત્તિ એ જે વૃત્તાસુર એ દેવોને પણ ત્રાસ આપે છે. વૃત્તિ બહિર્મુખી થાય તો કંથામાં કે મંદિરમાં દર્શનમાં આનંદ આવતો નથી. બહિર્મુખ વૃત્તિને જ્ઞાનરૂપી વ્રજાથી કાપી નાખો. જ્ઞાનરૂપ કુહાડા વડે વિષાદૃત્ય ઋષિ રૂપી વૃત્તાસુરને મારો તો ઇન્દ્રિયોના અતિષ્ઠતા દેવોને શાંતિ મળશે. ભાગવતમાં પહેલા ચરિત્ર કહે છે, પછી સિદ્ધાંત કહે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે એટલે આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વ્રજા કેવી છે? દ્રઢ નિશ્ચય રાખો. દૈત્ય બ્રહ્મનિષ્ઠ છે તેથી તેનો અસ્થિમાં પણ દિવ્યત્મા આવી જાય છે. તમારા અસ્થિ એટલે કે તમારા સંપૂર્ણ સ્વ સાથે પ્રભુ ભજન કરો. માળાના એક કરોડ જ થાય તો માળાના માં દિવ્યતા આવે છે એવું ચેતન છે. મંત્ર અને મૂર્તિ અને માળા કોઈ દિવસ બદલશો નહીં. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેમાં દ્રષ્ટિ નિશ્ચય રાખી અને તેનો જપ કરવો. મૂર્તિ પણ બદલવી નહીં, માળા પણ બદલવી નહીં. તેમાં જે સ્વરૂપમાં રુચિ હોય તે પણ પૂર્વ નિષ્ઠા રાખો. ભગવાન તેમાંથી પ્રગટ થશે. દત્તીજીના અસ્થિનું વજા ધારણ કરી અને ઇન્દ્રને જીત્યો પણ સાથી એના યજ્ઞમાંથી પેદા થયેલો વૃત્તાસુર પુષ્ટિ ભક્ત છે. પુષ્ટિ એટલે કે અનુગ્રહ. ઇન્દ્રિયના હાથમાં વ્રજા છે, તેમાં નારાયણ છે પણ ઇન્દ્રિયને દેખાતા નથી. પણ પુષ્ટિ ભક્તો હોવાથી વૃત્તાસુરને પરમાત્મા દેખાય છે. તેથી પરમાત્માને હૃદયમાં વિગાર કરવા તે અધિક્રો થાય છે. ઇન્દ્ર કહે છે કે ઇન્દ્ર તું જલ્દી વ્રજામાં ભલે તારી જીત થાય પણ તારા કરતા મારા ઉપર ભગવાનની કૃપા વિશેષ છે. જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે છે તેને લૌકિક સુખ વધારે આપતા નથી. લૌકિક સુખ મળે તો જીવ ઈશ્વરથી વિમુખ થાય છે. શ્રી કૃષ્ણનું સેવા સ્મરણ લૌકિક સુખ માટે કરશો નહીં. લૌકિક સુખમાં વિઘ્ન આવે તો સમજવું કે અલૌકિક સુખનું દાન પ્રભુ મને આપવાના છે તેથી વિઘ્ન આવ્યું છે. જેના ઉપર અસાધારણ કૃપા હોય છે તેને લૌકિક સુખ માટે પ્રયત્ન ભગવાન સફળ દેતા નથી. જે જીવ ઉપર ભગવાન અસાધારણ કૃપા કરે છે તેને ભગવાન લૌકિક સુખ આપે છે. આથી પુષ્ટ ભક્ત વૃત્તાસુર બોલ્યા છે, ઇન્દ્ર તારી જીત થવાની છે, તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે, પણ હું તો મારા ઠાકોરજીના ધામમાં જઈશ કે જ્યાંથી મારું પતન થવાનું નથી. તારું સ્વર્ગમાંથી પતન થશે પણ મારું પતન થવાનું નથી. ભલે મને લૌકિક સુખ ન મળે પણ ભગવાનના ધામમાં જઈશ. છેલ્લે વૃત્તાસુર શ્રી હરિની સ્તુતિ કરે છે. વૃત્તાસુરની સ્તુતિમાં વૈષ્ણવ ગ્રંથોએ ખૂબ વખાણ કરેલા છે. સ્તુતિના ત્રીજા શ્લોકને ઘણા મહાત્માએ પોતાના પ્રિય શ્લોક માન્યો છે. ઘણા મહાત્માએ આ પ્રાર્થનાનું રટણ કરે છે. હે હરિ, હું તો તમારા જ ચરણ કમલનો અનન્ય દાસ છું. હું નવા જન્મે પણ એ જ રહું એવી મારી પ્રાર્થના છે. મારું મન તમારામાં મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહો. મારી વાણી આપના ગુણોનું જ જ્ઞાન કરો.
અને શરીર તમારી સેવામાં સંલગ્ન રહો. આપની છોડીને હે પ્રભુ, સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળનું આધિપત્ય એ યોગ સિદ્ધ કરે. અરે જન્મ મરણના ફેરફારમાંથી મુક્તિ મળે મને ઈચ્છા નથી. મારે તો બધું તમારામાં જ આવી ગયું છે. પાંખો આવી ન હોય તેવા પંક્ષીઓ બચ્ચા કેમ માતાની રાહ જુએ છે? ભૂખ્યા વાછરડા જેવી રીતે પોતાની માતાઓની રાહ જુએ છે અને વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી અધીરી બની રહે છે, તેવી રીતે એ કમલ્ય મારું મન આપના દર્શન કરવા માટે તરફડિયા મારી રહ્યું છે. પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મોને ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે છે. તેની મને પરવાહ નથી, પરંતુ જ્યાં જ્યાં જે યોનિઓ મારો જન્મ થાય છે ત્યાં ત્યાં ભગવાન, લાડીલા પુણ્ય શ્લોકો, ભક્તજનોનું મને સંખ્ય મળી રહો. ભગવાન, હું ફક્ત એટલું જ ચાહું છું કે લોકો તમારાથી માયાથી શરીર, ઘરમાં અને સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈ રહ્યા છે તેવાઓની સાથે મારો કોઈ પણ પ્રકારનું કોઈ દિવસ સંબંધ ન થાય. ભાવ શરણાગતિની એવી અદ્ભુત પ્રાર્થના છે કે જીવ જ્યારે દીન થાય છે અને પગભૂને શરણે જાય છે ત્યારે પ્રભુ તેને અપનાવે છે. વૃતાસુરમાં કેટલું દૈત્ય છે તે કહે છે કે ભગવત સેવા કરતા હું લાયક નથી. હું તો ભગવાનનો દાસનો દાસ છું ને દાસના દાસની સેવા કરીશ તો હું ભગવાનની સેવા કરનાર વૈષ્ણવોની સેવા કરીશ. વૃતાસુર એક એક ઇન્દ્રને પ્રભુ સમર્પિત કરે છે, ભક્તિ રસનું દાન કરે છે. મારી વાણી કૃષ્ણ કીર્તન કરો, મારા કાન તમારી કથા સાંભળો વગેરે. ભક્તિ વૈરાગ્ય વગેરે દ્રઢે થતી નથી. એટલે કે વૃતાસુરને ભક્તિ કરી ઇન્દ્રિયનું રાજ્ય લેવાની કે મોક્ષની અપેક્ષા નથી. વૃતાસુર કહે છે કે મને સ્વર્ગનું તો શું, બ્રહ્મલોકનું રાજ્ય પણ જોઈતું નથી. ભોગ એ ભક્તિમાં બાંધક છે. વૃતાસુર કહે છે મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. તમારી સેવા કરું છું ફક્ત તમારા માટે, કોઈ ભોગની કે કુળની આશાય નહીં જ. આમ અપૂર્વ છે. વૃતાસુરની શરણાગતિ, જ્ઞાન, વૈરાગ્ય વધે એટલે કે સર્વ ભગવાનમય લાગે છે. હવે હુંપડું રહેતું નથી. જગતમાં ભગવાન જ છે, તે સિવાય બીજું કાંઈ જ હું રહેતું નથી. હુંપડું ઈશ્વરમાં લીન થાય. શરણાગતિ વૈરાગ્ય વિના દ્રઢ થતી નથી. વૃતાસુર કહે છે કે પ્રભુ, તમારા દર્શન માટે મને આતુર બનાવો. પરમાત્મા પૂરો પ્રેમ માંગે છે. ભગવાનના દર્શન માટે કેવી આતુરતા જોઈએ તે વૃતાસુર બતાવે છે. પંખીના બચ્ચા જેવી, વાછરડા જેવી ને વિરહિણીની પત્ની જેવી રોમે રોમ બોલતી આતુરતા જોઈએ. જીવ પરમાત્મા પરિપૂર્ણ પ્રેમ આપતો નથી, એટલે કે જીવ ઈશ્વરને ગમતો નથી. જીવ ઈશ્વર આપે તે સ્ત્રી પુદાત્રીમાં મને એક ઈચ્છા છે. તમારા દર્શન માટે હું આતુર બનું. છેલ્લે વૃતાસુર સત્સંગની માંગણી કરી. મને જો જન્મ મળવાનો હોય તો વૈષ્ણવના ઘરની ગાય થવા હું તૈયાર છું. મારું દૂધ પ્રભુના માટે વપરાય તે બસ. પશુ શરીરમાં પણ મને સત્સંગ મળે. ભગવાન મુક્તિ મળે જલ્દી આપે છે, ભક્તિ જલ્દી આપતા નથી. ભગવાન ભક્તિ આપે તો કોઈ વખત એમને કે સેવક બનવું પડે છે. ભક્તિ સ્વતંત્ર પરમાત્માના પ્રેમના બંધનમાં પરતંત્ર બનાવે છે. તેથી ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ આપતા નથી. ભગવાન કૃપા કરે ત્યારે નાશવંત સંપત્તિ વગેરે આપતા નથી, પણ ભક્તિ આપે છે. ઇન્દ્રિયે વૃતાસુરનો વધ કર્યો. વૃતાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું. ભગવાને વૃતાસુરનો ઉદ્ધાર કર્યો. પરમ પૃષ્ટિ સીમાનું આ દ્રષ્ટાંત છે. હવે પ્રશ્ન થાય છે કે આવો ભક્ત વૃતાસુર રાક્ષસો યોનિમાં કેમ જન્મ્યો? વૃતાસુરને શ્રી હરિના આટલી દિવ્ય ભક્તિ સાચી થઈ એનો ખુલાસો કરતા સુખદેવજી કહે છે, વૃતાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. તેને રાણીનું નામ કૃત્રવતી, તેનું સંતાન ન હતું. અહીં શબ્દાર્થ નહીં, લક્ષ્યાર્થ લેવાનો છે. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે કે ચિત્રકેતુ આપનું મન ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે. કૃત્રવતી એ બુદ્ધિ છે, અનેક વિષયનું મન વિચાર કરે છે. એમાં ચિત્રકેતુનો જન્મ થાય છે. જગતના બહારના ચિત્રો જે મનમાં ધસી ગયા તે ભજનમાં વિઘ્ન કરે છે. ફરતા ફરતા અંગીરાક્ષી એક દિવસ રાજાને ઘેર પધાર્યા. ચિત્રકેતુ રાજાએ અંગીરક્ષ પાસે પુત્રની માંગણી કરી. અંગીરા ઋષિ સમજાવે છે કે પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે, ત્યારે ત્યાં છોકરાઓ નથી એ જ સારું છે. પણ રાજાના મનમાં અનેક ચિત્રો ઢસી ગયા, એટલે તેને દુહાગ્રહ અને અંગીરાશીની કૃપાથી રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. રાજાને બીજી રાણીઓ હતી. ઈર્ષ્યાવશ ઓરમાનમાં બાળકને ઝેર આપ્યું. બાળક મરણ પામી. ચિત્રકેતુ અને ધ્રુત વૃદ્ધિ રડવા લાગે તે સમજી નારદજી અંગીરા ઋષિ સાથે આવ્યા. પુત્રના મરણથી રાજા રાણી વિલાપ કરતા જે નારદજી ઉપદેશ કરે, તમે પુત્ર માટે ન રડો, હવે તમે તમારા માટે રડો. આ પુત્ર તમારો હતો જ નહીં. આ પુત્ર જ્યાં ગયો છે ત્યાંથી આવવાનો નથી. પુત્રના 4 પ્રકારો કહેવાયા છે. પૂર્વ જન્મનો વેર વાળવાનો પુત્ર તરીકે એ શત્રુ પુત્ર કહે છે.
પૂર્વજન્મનો લેણદાર માંગણું ઋણ વસૂલ કરવા આવે છે તેને ઋણાનુબંધી પુત્ર કહે છે. લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે, મા બાપ પાસે માંગે નહીં અને આપે પણ નહીં, લેવા દેવાનો સંબંધ રાખે જ નહીં, આવા પુત્રને ઉદાસીન પુત્ર કહે છે. લગ્ન થતા જ જે ચાલી જાય છે, મા બાપની સેવા કરવા રહેતો નથી. મા બાપને સમજે કે છોકરાને 4 હાથ થાય તો મારી સેવા કરે, પણ લગ્ન થયા પછી હાથ જેમ 4 થાય છે તેમ પગ પણ 4 થાય છે. 4 પગ વાળું કોણ સમજી ગાય ને. પૂર્વજન્મમાં કોઈની સેવા કરી હશે તો સેવક પુત્ર થઈને આવશે ને તમારી સેવા કરશે, તેને સેવક પુત્ર કહે છે. માતા પિતાની સેવા પુત્રને કેવી રીતે કરવી જોઈએ તેની ઉત્તમ દૃષ્ટાંત પુંડલીકે કહી છે. પુંડલીક માતા પિતાને સર્વસ્વ માની તેમની સેવા કરતો. માતા પિતાની આશીર્વાદથી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને દર્શન આપવા પધાર્યા. ભગવાન આંગણે આવ્યા ત્યારે પણ પુંડલીક માતા પિતાની સેવા કરતો હતો. ભગવાન બહાર ઉભા રહ્યા. પુંડલીક ભગવાનને કહે, માતા પિતાની સેવા પહેલી, પછી તમે. આમ કહીને ભગવાન ઉભા રહેવા માટે પણ તેને ઈંટ ફેંકી અને કહ્યું કે આ ઈંટ ઉપર આમ ઉભા રહો. ભગવાન સાક્ષાત આવે તો પણ પુંડલીકે માતા પિતાની સેવાનું કાર્ય ન છોડ્યું. ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા એટલે ઈંટનું થયું વીટ અને નામ પડ્યું વિઠોબા. ઈંટ ઉપર ઉભા રહેતા ભગવાનને થાક લાગ્યો એટલે કેડ ઉપર હાથ દઈને ઉભા. આજ પણ પંઢરપુરમાં તેઓ કેડ ઉપર હાથ રાખીને ઉભા છે. પુંડલીકે ઉભા રહેલા ત્યારના હજુ તેમને તેમ ઉભા છે. નારદજી ચિત્રકેતુ રાજાને સમજાવે છે કે આ તમારો દીકરો શત્રુ પુત્રો તરીકે આવેલો કે મરણ પામ્યો, જેમાં દુઃખી થવાનું કઈ કારણ નથી. શ્રી ઘર ધનુષ્ય ઐશ્વર્ય વિષય સમૃદ્ધિ સેવક મિત્રો સગા સંબંધી વરે શોક મોહ ભય અને દુઃખ આપનારા છે. આ સર્વનાશનું છે. જીવના હજારો જન્મ થયેલા થાય છે અને થવાના છે. એમાં કોણ કોનો સગો અને સંબંધી. જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય છે અને જુદા પડે છે, તેમ સત્યના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે અને જુદા પડે છે. તો રાજાના મનને સાત્વત ન મળ્યું ત્યારે તે મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે તારા પિતા તને યાદ કરે છે. ત્યારે તે કહે છે, હું તો કોઈને ઓળખતો નથી. મારા હજારો જન્મ થયા છે, તેમાં કયા જન્મમાં બાપની તમે વાત કરો છો? કહી તે જીવાત્મા ચાલી ગયો. પછી નારદજી કહે, જેના માટે તું રડે છે તે તો તારી સામું જોવા પણ તૈયાર નથી. આમ નારદજીએ ચિત્રકેતુનું દિવ્ય જ્ઞાન આપ્યું અને સંકર્ષણ મંત્રનો ઉપદેશ કર્યો. ચિત્રકેતુ રાજાએ પછી તપસ્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. આથી તેમને ભગવાનના દર્શન થયા. તેના સર્વ પાપો ક્ષય પામ્યા. ચિત્રકેતુ મહાયોગી અને મહાન સિદ્ધ થયો. ભગવાને તેને પાર્ષદ બનાવ્યો. એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો. ફરતો ફરતો તે કૈલાસ ધામ આવ્યો. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠા છે. તેને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો. વિષય વાસનામાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે. ચિત્રકેતુ સંસારી ભાવથી શિવ પાર્વતીને જુએ છે. ચરિત્ર ઉપરથી લાગે છે કે કેવળ સગુણોનો સાક્ષાત્કાર કરે છે, તેથી મન સુધતું નથી. સાક્ષાત્કારથી પણ મનની ચંચળતા નાશ થતી નથી. સગુણ નિર્ગુણ ભક્તિ હોય ત્યારે જ જીવનો શિવ થાય છે. શિવ પાર્વતીનું આ પ્રમાણે બેસવાનું કારણ હતું. કામદેવે ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી હતી. તે શિવજીને કહે છે કે તમે સમાધિમાં બેસીને મને બાળ્યો, તેમાં સીધ હાડ મારી. સમાધિમાં રહીને કોઈ પણ જીવ મને બાળી શકે, એટલે કે શિવજી પાર્વતીને ગોદમાં લઈને બેઠા હતા. કામ તેમને હરાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહીં. શંકર નિર્વિકાર રહ્યા. કામદેવે બાણ ફેંકી દીધું. છેવટે શિવજીને શરણે આવ્યો. ચિત્રકેતુ આ હકીકત જાણતો ન હતો એટલે તે શિવજીની નિંદા કરવા લાગ્યો કે ભરી સભામાં પત્નીને ગોદમાં લઈને બેઠો છો, એને કોઈ શરમ બરમ છે? શિવ પાર્વતી નિર્વિકાર હતા પણ જોનારી આંખોમાં વિકાર હતો. કોઈને લૌકિક ભાવથી જોશો તો પછી મનમાં ખોટા જ ચિત્ર આવશે. આ પ્રમાણે લૌકિક ભાવથી જોતા ચિત્રકેતુનું પતન થયું. આ સાંભળી શિવજીએ કઈ બુરું ન લાગ્યું. તેને માથે જ્ઞાનગંગા હોય તેની નિંદા પણ અસર કરી નથી. પાર્વતીથી આ સહન ન થઈ. તેમણે ચિત્રકેતુને શાપ આપ્યો, જ્યાં અસુરીઓની માતાનો જન્મ થાય. ચિત્રકેતુ માતાજીની ક્ષમા માંગી ત્યારે દેવી કહ્યું, હું બીજા જન્મમાં તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને ઉદ્ધાર થશે. તે ચિત્રકેતુ વૃતાસુર તરીકેનો જન્મ થયો. મન ચિત્રકેતુ શુભ કલ્પના કરે તો સુખી થાય છે અને દુષ્ટ કલ્પના કરે તો દુઃખી થાય છે. નારદ અંગીરા જેવા સંતોના સમાગમથી મન બુદ્ધિ ઉદ્ધવગામી બને છે. વિષયના ચિત્રો મનમાં ન ઉતરે અને સાત્વિક જાગે તે માટે સતત લક્ષ્મીનારાયણનું પૂજન કરો. વિષ્ણુ સત્ગુણના અધિપતિ દેવ છે. એને સેવાથી સાત્વિક ભાવ જાગે છે. દિતિના બંને પુત્રો મરણ પામ્યા. દિતિએ ઇન્દ્રને મારવા માટે વ્રત કર્યું. કશ્યપ ઋષિ ઇન્દ્રને મારનારનો દીકરો થાય એવું વ્રત
દીતીને બતાવ્યું. વ્રત ચંચળ મનને ઈશ્વરમાં સ્થિર કરનારું સાધન છે. તે મનને ઈશ્વરમાં પરોવી રાખે છે. દીતીએ વ્રત કર્યું. વ્રત નિયમનું બરાબર પાલન ન કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી મરણાગણોની ઉત્પત્તિ થઈ. દીતી એ ભેદ બુદ્ધિ છે. ચંચળ મનોવૃત્તિમાં એક ઠેકાણે મન સ્થિર કરી ભજન પૂજન દ્વારકા એકને એક અનેકમાં નિહાળે તો વ્રત સફળ થાય. તો દીતીને ભેદભાવ રાખ્યો. ભેદભાવથી દીતીના વ્રતમાં ભંગ થયો હતો. દીતી ઇન્દ્રિય પ્રત્યે કુભાવ છોડી દીધો. ભાગવત પરમહંસોની સંહિતા છે અને જીવને વ્યવહારમાં રોજ રોજ ઉપયોગી થાય એવો અપૂર્વ ઉપદેશ દિવ્ય ગ્રંથ છે. તમે પ્રભુની સેવા નહીં કરો તો પ્રભુ નારાજ નહીં થાય, પણ તમે માતા પિતાની સેવા નહીં કરો તો પરમાત્મા ખૂબ નારાજ થશે. એક ભાઈ વિલાયતી ભણીને આવ્યા. બાપ પ્રેમથી ભય ભય કરીને બોલાવે, પણ ભાઈ તો બહુ ભણેલા એટલે એમને ગમે નહીં. એક દિવસ ઘંટડી લાવીને બાપને કહી, આપે હવે મને બોલાવો હોય તો ભય ભયને કહ્યું આ ઘંટડી વગાડવી. એક વખતે ભયનો છોકરો ઘંટડી લઈ ગયો. બાપને પાણી પીવું હતું, તેથી તેણે ભય ભય કરીને બૂમો પાડી. પેલા ભાઈ આવ્યા અને તાડુકીને કહે કે ઘંટડી કેમ વગાડતા નથી ને કાયદાનો ભંગ કરો છો. બાપ કહે ઘંટડી ચડતી નથી. એટલામાં ભયનો દીકરો આવ્યો ને બોલ્યો, ઘંટડી તો મેં લઈને તમારા માટે સાચવી રાખી છે. તમે બોલાવવા માટે આ ઘંટડી વગાડીશ. પ્રભુની જય તમે બોલશો તો તમારી કદી હાર નહીં થાય. બાકી આપણે જય નહીં બોલીએ તો પણ પરમાત્માની કદી હાર થવાની નથી. જે કરવાનું છે જપ તપ ભક્તિ એ બધું આપણા માટે જ છે. પરમાત્માનો જન્મ અયોધ્યાજીમાં કે મથુરાજીમાં થાય તેથી આપણને શું લાભ? પ્રભુનો જન્મ આપણા મનમાં થાય તો જ આપણને લાભ. સંસારના ચિત્રો મનમાં ના આવે તો ચિત્રકેતુ જેવો મોહ ન થાય. એટલા માટે જ આપણે જપ તપ કરવાના છીએ. એટલા માટે જ તો દુર્લભ મનુષ્ય જન્મ છે. અહીં છઠ્ઠો સ્કંધ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.